નમસ્કાર મિત્રો, મારી પીઆર ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે। મિત્રો, દેશ દુનિયાના તમામ તાજા સમાચાર સૌથી પહેલાં જાણવા માટે અમારી પીઆર ગુજરાતી ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો। જી હા મિત્રો, અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે। જી હા મિત્રો, આપને જણાવી દઈએ કે સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલે ઝેરી દવા ગટકાવીને આપઘાતનો પ્રયાસ કરતા ગંભીર હાલતમાં સારવાર માટે ખસેડાયા હતા, જ્યાં 4 દિવસની ટૂંકી સારવાર બાદ તેમનું મોત નીપજ્યું હતું। હેડ કોન્સ્ટેબલે આ કયા કારણોસર આ પગલું ભર્યું છે તેને લઈને પોલીસે તપાસ હાથ ધરી છે। મળતી માહિતી અનુસાર આપને વધુ જણાવી દઈએ કે ચુડા પોલીસ મથકમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા રાજેશ મીઠાપરાએ ગોરખવાડા ગામમાં વાડી વિસ્તારમાં ગત 22 ઓગસ્ટના રોજ ઝેરી દવા પીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો। હેડ કોન્સ્ટેબલને ગંભીર હાલતમાં સુરેન્દ્રનગરની મેડિકલ કોલેજમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા, જોકે તેમની તબિયત ગંભીર હોવાથી હાલ આઈસીયુમાં વિભાગમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં સોમવારે 25 ઓગસ્ટે 4 દિવસની સારવાર બાદ તેમનું મોત નીપજ્યું હતું। ત્યારે મિત્રો, હાલ માટે આટલું। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારો વિડીયો પસંદ આવે, લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી નાખજો। ધન્યવાદ।